આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ એ સહકારી ચળવળની વાર્ષિક ઉજવણી છે જે 1923 થી આંતરરાષ્ટ્રીય સહકારો જોડાણ દ્વારા જુલાઈના પ્રથમ શનિવારે મનાવવામાં આવે છે। ત્યારે ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા અંકલેશ્વરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભાગૃહ ખાતે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે સ્વચ્છતા में सहकार અને સહકાર સે સમૃદ્ધિ થીમ હેઠળ સહકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। આ કાર્યક્રમમાં રાજ્ય સરકારી સંઘના ઉપપ્રમુખ અને ભરૂચ જિલ્લા સહકારી સંઘના માનદ મંત્રી રવિન્દ્રસિંહ રાણા, જિલ્લા સહકારી સંઘના ચેરમેન ભરત પટેલ, અંકલેશ્વર એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના કન્સલ્ટન્ટ રજનીકાંત રાવલની ઉપસ્થિતિમાં યોજાયેલા સહકાર કાર્યમાં અંકલેશ્વર તાલુકાની વિવિધ મંડળીના પ્રમુખો અને ડિરેક્ટરો, સભાસદો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। એ ઉપસ્થિત મહાનુભાવોએ સહકારિતા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને આ તબક્કે અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા ₹25,500નો ચેક શિક્ષણ ફંડ અંગે જિલ્લા સહકારી સંઘને અર્પણ કર્યો હતો। આ પ્રસંગે તાલુકા કોઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ યુનિયનના પ્રમુખ ભરત પંડ્યા, ભરૂચ જિલ્લા રજિસ્ટર્ડ કચેરી જ્યોત્સનાબેન, ભરૂચ સહકારી સંઘના મમતાબેન પંડ્યા સહિત સહકારી સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ એપીએમસી ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા જે સ્વચ્છતા સે સહકાર દિન કાર્યક્રમનો ભાગરૂપે જે આયોજન કરવામાં આવ્યું હતું, એમાં ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રાણા, ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સીઈઓ રજનીકાંત રાવલ સાહેબ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું ને એના માટે હું એમનો ઘણો આભારી છું। અને આજ રોજ અંકલેશ્વર તાલુકા સંઘ દ્વારા શિક્ષણ ફંડ પણ ભરૂચ જિલ્લા સંઘને આપવામાં આવ્યું છે। એ બદલ ભરતભાઈ પટેલનો પંડ્યાજીનો હું ઘણો આભારી છું। સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઉજવી રહ્યું છે, ત્યારે આપણા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર મુકામે એપીએમસી પર આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઉજવાઈ રહ્યો છે અને અંકલેશ્વર તાલુકાના સમગ્ર પેક્સ મંડળીઓને, સેક્રેટરીઓને અને નવયુવાનોને આ સહકારી પ્રવૃત્તિ શું છે, એમાં કઈ રીતે જોડાઈ શકે અને સામાજિક અને આર્થિક ઉત્થાન કઈ રીતે થાય એની સુવિશિષ્ટ ચર્ચા અમારા સૌ જિલ્લા સહકારી સંસ્થા ભરત કાકા, રાવલ સાહેબ અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા વિશેષ માહિતી આપીને સૌને આ વિશે જાણકારી આપી છે।